પુસ્તક ગામડાની વહારે પ્રકરણ 9 ગ્રામસેવકના પ્રશ્નો. એક ગ્રામસેવક લખે છે, 1. હું 100 ઘરના નાના ગામમાં કામ કરું છું. આપે કહ્યું છે કે સેવકોએ દવા આપતા પહેલાં સફાઈ પર ધ્યાન આપવું જોઈએ, પણ તાવે પીડાતો ગામડાનો માણસ સેવકની પાસે મદદ માંગવા આવે ત્યારે તેણે શું કરવું? અત્યાર સુધી હું એમને ગામડાના બજારમાં મળતી દેશી ઔષધિઓ વાપરવાની સલાહ આપતો આવ્યો છું. 2. વરસાદમાં મળની શી વ્યવસ્થા કરવી? 3. મળનો ઉપયોગ બધી જાતના પાક માટે થઈ શકે? 4 પ્રશ્ન, ખાંડને બદલે ગોળ ખાવાથી શું ફાયદો થાય? જવાબ પહેલો, જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામસેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિશે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સૌથી સસ્તી ને સારી છે, એ વિશે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો એરંડિયું, ક્વિનિન અને ઉકળતું પાણી એ સારામાં સારી દવાઓ છે. એરંડિયું તો ગામડામાં મળી શકે, સોનામુખીના પાંદડા પણ ચાલી શકે. ક્વિનિનનો ઉપયોગ હું ઓછો કરું. દરેક તાવ પર ક્વિનિનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનિનથી જતો પણ નથી. ઘણા ખરા તાવ ઉપવાસ કે અડધા ઉપવાસથી મટી જશે. અનાજ અને દૂધ છોડવા અને ફળના રસ કે દ્રાક્ષનું ઉકળતું પાણી અથવા તાજા લીંબુના રસ કે આંબલીની સાથે ગોળનું ઉકળતું પાણી લેવું એ અડધો ઉપવાસ છે. ઉકળતું પાણી એ બહુ જ જલદ ઔષધ છે. એનાથી ઘણું કરીને દસ્ત ઉતરશે, એનાથી પરસેવો થશે ને તેથી તાવ ઓછો થશે. એ સૌથી સુરક્ષિત અને સોંઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઉકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં ને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઈએ. ઉકાળવું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઉકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે છે ને વરાળ નીકળવા લાગે છે. જ્યાં સેવકોને શું કરવું તેની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદ્યને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઈએ. જ્યાં વૈદ્ય ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય અને સેવકો નજીકના કોઈ પરગજુ ડાક્ટરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માગે, પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઇલાજ સફાઈ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે, કુદરત એ સારામાં સારો વૈદ્ય છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જ્યારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યા કરે ત્યારે તે નિરુપાય થઈ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે, કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટનો ને શીઘ્રવેગી દૂત છે અને મનુષ્યને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે. તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય પણ સફાઈનું કામ કરનાર સેવકો એ તેના સારામાં સારા વૈદ્યના સારામાં સારા મદદગાર છે. 2. વરસાદના દિવસોમાં જ્યાં માણસનો અવરજવર ન હોય એવી જગાએ ગ્રામવાસીઓએ શૌચક્રિયા કરવી જોઈએ. મળને જમીનમાં દાટવા જોઈએ. ગામડાના લોકોને જે ખોટી તાલીમ મળેલી છે તેને લીધે મળ દાટવાનો પ્રશ્ન અતિશય વસમો થઈ પડેલો છે. સિંધી ગામમાં અમે ગ્રામવાસીઓને સમજાવવાને મથી રહ્યા છીએ કે તેમણે રસ્તાનો ઉપયોગ શૌચક્રિયા માટે ન કરવો. પાસેના ખેતરમાં જવું અને શૌચક્રિયા કર્યા પછી મળ પર સૂકી સ્વચ્છ માટી નાખવી. 2 મહિનાના સતત પરિશ્રમ પછી અને મ્યુનિસિપાલિટીના સભ્યો અને બીજાઓના સહકાર પછી એ લોકોએ સામાન્ય રીતે રસ્તા બગાડવાનું બંધ કરવા જેટલી ભલાઈ બતાવી છે. જે ખેતરના માલિકોએ આને માટે પોતાના ખેતર વાપરવાની છૂટ આપી છે તે ખેતરોમાં આ લોકો જાય છે, પણ લોકો હજુ પોતાના જ મળ પર માટી નાખવાની હઠપૂર્વક ના પાડે છે. તેઓ કહે છે, એ તો ભંગીનું કામ રહ્યું, મળ સામે જોવું એ જ પાપ, તો પછી એના પર માટી તો કેમ જ નંખાય. એમને આ જાતનું શિક્ષણ આપવામાં આવ્યું છે, તેથી તેઓ આમ માને છે. એટલે ગ્રામસેવકોને કોરી પાટી પર અક્ષર લખવાના નથી, પાટી પર પોલાદના ટાંકણાથી જે લેખ લખેલા છે તે તેમણે ભૂંસી કાઢવાના છે. પણ હું જાણું છું કે જો આપણને આપણા કાર્યક્રમ વિશે શ્રદ્ધા હશે, જો આપણામાં સફાઈના પ્રાતઃ કાર્યમાં માંડ્યા રહેવા જેટલી ધીરજ હશે અને એથી એ વધારે તો જો આપણે ગ્રામવાસીઓ સામે ચીડાઈશું નહીં તો તેમના વહેમ સૂર્યકિરણ આગળ ધુમ્મસ ઓસરી જાય એમ ઓસરી જશે. જમાનાઓથી જામેલું અજ્ઞાન થોડાક મહિનાના પદાર્થ પાઠથી ન નીકળી જાય. સિંધીમાં અમે ચોમાસાને માટે તૈયાર કરી રહ્યા છીએ.
ખેતરના માલિકોએ પોતાના પાકને તો સાચવવા જ રહ્યા. તેથી અત્યારે જેમ ઘણા માલિકો લોકોને છૂટથી ખેતરમાં જવા દે છે તેમ ચોમાસે નહીં જવા દઈ શકે. અમે એમને સૂચના કરી છે કે તેઓ ખેતરની હદથી થોડાક ફૂટ અંદર વાડ બાંધે ને હદના નિશાન જેમના તેમ રહેવા દે. તેઓ જે થોડાક ફૂટ છોડી દેશે તે ચોમાસાની આખર સુધીમાં ખેતરની સુંદર ખાતરથી ભરેલી પટ્ટીઓ બની જશે. એવો વખત આવતો જાય છે જ્યારે ખેતરના માલિકો લોકોને શૌચક્રિયા માટે ખેતર વાપરવાને નોતરશે. જો ડૉક્ટર ફાઉલરની ગણતરી સાચી માનીએ તો કોઈ પણ ખેતરનો શૌચક્રિયા માટે ઉપયોગ કરનાર દરેક માણસ વર્ષમાં 2 રૂપિયાની કિંમતનું ખાતર ખેતરમાં મૂકી જાય છે. આ આંકડાની ચોકસાઈ વિશે કદાચ કોઈ શંકા ઉઠાવે. ખેતરમાં મળ દાટવાથી જમીનને લાભ થાય છે એ વાત તો નિર્વિવાદ છે. ત્રીજું, કોઈએ એમ તો કહ્યું જ નથી કે પાકમાં મળને સીધા જ ખાતર તરીકે નાખવો. કહેવાનો આશય એ છે કે જમીનમાં મળનો ઉમેરો થવાથી અમુક સમય પછી તેમાં અમુક સમય પછી જમીન સમૃદ્ધ બને છે. મળ જમીનમાં દટાય તે પછી તેમાં અમુક ફેરફાર થવા જોઈએ. તે પછી જમીન ખેડવા ને વાવવા માટે યોગ્ય બને. આને માટેની કસોટી અચૂક છે. જે જગ્યાએ મળ દાટ્યો હોય ત્યાં અમુક મુદત પછી જમીનને ખોદી જોવી. જો જમીન સુગંધીદાર થઈ ગઈ હોય ને બદબો ન છૂટતી હોય ને મળની જરાએ નિશાની ન રહી હોય તો જમીન વાવણી માટે તૈયાર થઈ ગણાય. મેં ગયા 30 વર્ષથી આ રીતે સર્વ પ્રકારના પાક માટે મળનો ઉપયોગ કરીને ઘણો જ લાભ મેળવ્યો છે. 4. નિષ્ણાંતો એકે અવાજે કહે છે કે ખાંડ કરતાં ગોળ વધારે પોષણ આપે છે કેમ કે તેમાં જે ક્ષાર અને વિટામિન છે તે ખાંડમાં નથી. જેમ મેંદા આગળ આખા ઘઉંનો લોટ કે છડેલા ચોખા આગળ અણછટ ચોખા તેમજ લગભગ ખાંડ આગળ ગોળ છે.